હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. ગયા લેક્ચરની અંદર મિત્રો આપણે ભાવવૃદ્ધિના કારણો, ભાવવૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો વિશે ચર્ચા કરી હતી. હવે પછી આપણે પાઠનો બીજો ટોપિક છે ગ્રાહક જાગૃતિ. તેના વિશેનો અભ્યાસ છે તે કરવાના છીએ. તો પાઠનો લેક્ચર છે તે શરૂ જ કરી દઈએ. ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા તેનું શોર્ટ રિવિઝન કે ભાવવૃદ્ધિના કારણોની અંદર આપણે જોયું નાણાંના પુરવઠામાં વધારો, વસ્તી વૃદ્ધિ, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, કાળું નાણું, સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી અને માનવીય પરિબળો, સંગ્રહખોરી અને નફાખોરી, ભાવ નિયંત્રણ કેવી રીતે કરી શકાય તે આપણે જોયું. જેમાં ભાવ નિયંત્રણ માટેના મુખ્ય પગલાઓ છે તેમાં નાણાકીય પગલાં, રાજકોષીય પગલાં, મૂડીરોકાણ પર અંકુશ, ભાવ નિયમન અને માપબંધી, ભાવ નિર્ધારણ તંત્ર, અને ત્યાર પછી આપણે જોયું હતું જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. હવે મિત્રો આપણે ભાવ નિયંત્રણ તંત્ર છે એટલે કે ભાવ નિર્ધારણ તંત્ર છે અથવા તો ભાવને નિયંત્રણમાં લેવા માટે જાહેર વિતરણ પ્રણાલી છે તે પણ ભાવ નિયંત્રણમાં લેવા માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેના વિશેનો અભ્યાસ છે તે આપણે આ લેક્ચરની અંદર સાથે સાથે જોઈ લઈએ, કારણ કે 2 માર્કના પ્રશ્નમાં તમને પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો ભાવ વધારાને અંકુશમાં રાખવા એક વ્યૂહાત્મક પગલાં તરીકે ઈસવીસન 1997થી જાહેર વિતરણ પ્રણાલી એટલે કે PDS અમલમાં આવી. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સમાજના નિમ્ન આવક ધરાવતા વર્ગ એટલે કે અંત્યોદયને ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે BPLની યોજના તેમજ આર્થિક રીતે નબળા વર્ગને અનાજ, ખાંડ, કઠોળ, કેરોસીન, ખાદ્ય તેલ, સાબુ જેવી આવશ્યક ચીજવસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવની દુકાનોમાં દ્વારા નિયત જથ્થામાં રાહત દરે પૂરી પાડવામાં આવે છે. કે રેશનની દુકાનો હોય ત્યાં જાહેર વિતરણ પ્રણાલી એટલે કે રેશનની દુકાનોની અંદર આ દરેક ચીજવસ્તુઓ જે જીવન જરૂરી છે કે આ વસ્તુ વગર આપણા જીવનનું અસ્તિત્વ ટકી શકતું નથી. હવે દરેક વસ્તુની બજારમાં કિંમત જો વધતી જાય તો વ્યક્તિને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેટલીક ચીજવસ્તુઓ પ્રાપ્ત થવી ખૂબ જ આવશ્યક છે. તો આ દરેક ચીજવસ્તુઓ પ્રાપ્ત થાય અને તે રાહત દરે પૂરી પાડવામાં આવે તે છે તે નક્કી કરવામાં આવેલું છે. એટલે કે PDS દ્વારા આ વસ્તુઓ છે તે લોકોને પહોંચાડવા માટે વ્યાજબી ભાવની દુકાનો એટલે કે રેશનની જે સરકારી વ્યાજબી ભાવની દુકાનો આપણે જેને રેશનની દુકાનો કહીએ છીએ ત્યાંથી આ દરેક ચીજવસ્તુઓ સસ્તી કિંમતે પ્રાપ્ત થાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારના દુકાનોના ભાવોની સરખામણીમાં ઓછા હોય છે. એટલે કે એ દુકાનોમાં જે ચીજવસ્તુઓ વેચાય છે તેની કિંમત કેવી હોય છે તો ખુલ્લા બજારોની દુકાનોમાં જે ચીજવસ્તુઓની કિંમતે વેચાય છે એના કરતાં અહીં તેની ભાવ ઓછા હોય છે. એટલે કે સરકાર છે તે આ ચીજવસ્તુઓની કિંમતો ઓછી રાખે છે. શું કામ? તો ગરીબ લોકો છે તે પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ ત્યાંથી સસ્તી કિંમતે પ્રાપ્ત કરી શકે અને પોતાના ખોરાકની વ્યવસ્થા, ભારતમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન સૂવે એ માટે આ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવેલી હોય છે. એટલે બજારમાં ચોખાના ભાવ છે તે 35-40 રૂપિયા કિલો હોય તો અહીં સસ્તા ભાવની દુકાનો છે ત્યાં BPL કાર્ડ ધારક માટે 2 કે 3 રૂપિયા કિલો આપવામાં આવતા હોય છે અને અન્ય વ્યક્તિઓની માટે પણ સસ્તી કિંમતે અનાજ પૂરું પાડવામાં આવતું હોય છે. ભાવ વધારાની સ્થિતિમાં ગરીબ વર્ગના લોકોના જીવન ધોરણને ટકાવી રાખવા કે ઊંચે લાવવામાં જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બની છે. ઉત્પાદકો, વેપારીઓ સંગ્રહખોરી દ્વારા ચીજવસ્તુઓની કૃત્રિમ અછત ઊભી કરી કાળા બજાર કરી મન ફાવે તેમ ભાવ વધારો કરે છે અને તેના પર જાહેર વિતરણ પ્રણાલી અંકુશ લાવે છે. કે ઉત્પાદકો છે લોકોને, કારણ કે શું થાય જો આપણી પાસે બીજો ઓપ્શન ન હોય તો આપણે ત્યાંથી વસ્તુ ખરીદવી જ પડે, પરંતુ વેપારીની ખૂબ જ ઊંચી કિંમત વસૂલે તો આપણે શું કરવાના છીએ, સસ્તા ભાવે જ્યાં દુકાનોમાંથી વસ્તુઓ મળે છે એટલે કે સરકારી રેશનની દુકાનો છે ત્યાંથી વસ્તુઓ આપણે ખરીદી લેશું, જેથી કરીને વેપારીઓ છે તેની
વધારે કિંમત આપણે ચૂકવવી ન પડે અને સસ્તી કિંમતે આપણને ચીજ વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય. તો આ રીતે સસ્તા ભાવની દુકાનો છે તે લોકોને ખૂબ જ મદદરૂપ નીવડે છે કે તેના દ્વારા આપણે વ્યવસ્થિત રીતે ચીજ વસ્તુઓ છે તે પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે ત્યાર પછીનો ટોપિક છે ગ્રાહક કોને કહેવાય? ગ્રાહક જાગૃતિની ઝુંબેશના મુખ્ય ઉદ્દેશ્યો જણાવો. તો ગ્રાહક કોને કહી શકીએ આપણે? ગ્રાહક એટલે ખરીદનાર. ગ્રાહક છે તે બજારનો રાજા છે, કારણ કે ગ્રાહક વગર બજાર છે તે કેવી છે? અધૂરી છે. ગ્રાહક જ ન હોય તો બજારમાં આવક પ્રાપ્ત થવાની છે નહીં. તો ગ્રાહક છે તેમાં જાગૃતિ આવે તે પણ ખૂબ જ જરૂરી છે. જુદા જુદા પ્રકારે ગ્રાહકોનું શોષણ છે તે થતું હોય છે. પણ પહેલાં આપણે મુદ્દો સમજીએ, ગ્રાહક જાગૃતિ અથવા તો જાગો ગ્રાહક જાગો. આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે. કોઈ પણ વ્યક્તિ, જો વેપારી છે ને એ પણ બીજી વ્યક્તિનો તો કેવો છે? ગ્રાહક જ છે. દાખલા તરીકે કરિયાણાની દુકાનનો માલિક છે, બરાબર છે, તો એ કરિયાણું વેચશે, ત્યાં એ માલિક છે. આપણે કરિયાણું ખરીદવા જઈએ એટલે આપણે ત્યાં ગ્રાહક છે, પણ એ કરિયાણાની દુકાનનો માલિક. તેને શાકભાજીની જરૂર પડશે તો એ શાક લેવા જશે, ત્યાં એ શું થઈ જશે? ગ્રાહક થઈ જશે. તેને બીજી કોઈ વસ્તુઓની જરૂર પડશે, કાપડ લેવા જશે તો કાપડ લેવા જાય ત્યાં કેવો થઈ જશે? ગ્રાહક થઈ જશે. હવે કાપડનો વેપારી છે, એ કાપડની દુકાનનો માલિક છે, પરંતુ એને વ્યક્તિ છે તેને કરિયાણાની તો જરૂર પડવાની છે, તો કરિયાણાવાળા વ્યક્તિ પાસે એ કેવો થઈ જશે? ગ્રાહક થઈ જશે. તો આ રીતે ગ્રાહક છે એટલે આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક તો છે જ. બજારમાં સમાન લક્ષણોવાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળતી હોય છે. તમે બજારમાં છે કોઈ વસ્તુ ખરીદવા માટે જાઓ છો તો એક સરખા લક્ષણોવાળી જુદી જુદી કંપનીની ચીજ વસ્તુઓ છે એ મળતી હોય છે. એટલે કે સમાન લક્ષણોવાળી અલગ અલગ બ્રાન્ડની ચીજ વસ્તુઓ છે એ બજારમાં ઉપલબ્ધ હોય છે અને એ ચીજ વસ્તુઓ છે તે આપણે ખરીદતા હોઈએ છીએ. દાખલા તરીકે તમારી જરૂરિયાત છે કે તમે બજારમાં છે પેન ખરીદવા માટે જાઓ છો, બરાબર છે, તો બધી પેનથી લખી શકાશે? હા. છતાં પણ બજારની અંદર તમને 2 રૂપિયાથી શરૂ કરીને 500 રૂપિયા, 1000 રૂપિયા સુધીની અલગ અલગ પેન મળશે. જુદી જુદી કંપનીઓની, જુદા જુદા રંગોની, જુદી જુદી ડિઝાઇન ધરાવતી પેનો છે એ બજારમાં ઉપલબ્ધ છે, બરાબર છે. એટલે બજારની અંદર સમાન લક્ષણો ધરાવતી અનેક અસંખ્ય વસ્તુઓ મળતી હોય છે. એક નહીં, અનેક દુકાન હશે બજારની અંદર કે જ્યાંથી તમને પેન મળી રહે. હવે તમારી જરૂરિયાત ઘડિયાળની છે, બરાબર છે, તો આ ઘડિયાળ છે તે તમારી જરૂરિયાત છે અને તમે એ ઘડિયાળ છે તેને બજારમાં ખરીદવા માટે જાઓ છો, બરાબર છે, કે તમારે ઘડિયાળ લેવી છે તો તમે બજારમાં જાઓ એટલે એક દુકાનની અંદર તમને અનેક ઓપ્શન મળશે. તમે ઘડિયાળીની દુકાને જાઓ એટલે ઘડિયાળી તમને કહેશે કે ભાઈ તમારે કેવા પ્રકારની ઘડિયાળ જોઈએ છે. હવે ઘડિયાળ ઘડિયાળ જ છે, બરાબર છે, દરેક ઘડિયાળ સમય જ બતાવવાની છે, છતાં પણ બજારમાં તમને અનેક ઘડિયાળ મળી જશે. લેધરના પટ્ટાવાળી, મેટલના પટ્ટાવાળી ઘડિયાળ, જુદી જુદી કંપનીઓની, ફાસ્ટ ટ્રેકની, ટાઇટનની, ટાઈમેક્સની, સોનાટાની, આવી બધી જુદી જુદી અનેક બ્રાન્ડની ઘડિયાળો પણ તમને મળશે. કંપનીઓ વગરની ઘડિયાળ પણ તમને મળશે. અનેક દુકાનોમાંથી, એટલે કે એક દુકાનેથી તમને નથી પોસાતું તો તમે બીજી દુકાને જઈને પણ વસ્તુઓ ખરીદી શકશો. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ કે તમે એક વસ્તુ બજારમાં જ્યારે નક્કી કરીને ખરીદવા માટે જાઓ છો ત્યારે તે ચીજ વસ્તુઓ છે તે અનેક કંપનીઓની ચીજ વસ્તુઓ બજારમાં તમને ઉપલબ્ધ થતી હોય છે. વસ્તુની વિવિધતા અને વિકલ્પોવાળી અનેક ઉપયોગોવાળી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકોને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે. જો હવે બજારમાં તમે વસ્તુઓ ખરીદવા માટે જાઓ છો તો બધી વસ્તુની તો આપણને ખબર ન હોય. ઘડિયાળ આપણે લેવા જઈએ તો આપણને ખબર તો ન હોય કઈ ઘડિયાળ કેટલી કિંમતની આવતી હશે,
બરાબર છે. ઉત્પાદક છે એ વેપારીને આ વસ્તુ આપે છે. આપણી પાસે આપણે સીધી ફેક્ટરીમાં તો જવાના નથી ખરીદવા માટે. આપણે ક્યાં ખરીદવા જશું? તો બજારમાં. હવે બજારમાં આપણે વસ્તુ ખરીદવા જઈએ, બધી વસ્તુનું જ્ઞાન છે આપણી પાસે ન હોય, તેવા સમયે શું થાય? બજારની અંદર આપણું શોષણ થતું હોય છે. ઉત્પાદકે તે ઘડિયાળ વેપારીને 100 રૂપિયામાં આપેલી છે. વેપારી તેમાં સામો 100 રૂપિયા નફો મેળવી નફો ઉમેરીને 200 રૂપિયામાં એ ઘડિયાળનું વેચાણ કરે. બરાબર છે. તો આ 100 રૂપિયા નફો છે એ કોને પ્રાપ્ત થાય? વેપારીને પ્રાપ્ત થાય છે. ઉત્પાદકને પણ પ્રાપ્ત થતો નથી અને ગ્રાહકને પણ તેનો કોઈ લાભ થતો નથી. એટલે આ પ્રકારે ગ્રાહકોનું બજારમાં અનેક રીતે શોષણ થતું હોય છે. ગ્રાહક જે વસ્તુ, માલ, સેવા કે નાણાં ખરીદવા માટે નાણાંના અવેજમાં બદલામાં ખરીદે કે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વ્યાજબી કિંમતે મેળવી શકે તેવી વસ્તુઓનું ગ્રાહક સુરક્ષા કહે છે. ગ્રાહક સુરક્ષા એ જાગૃતિની ઝુંબેશ છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાલ્ફ નાડરે ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી, તેથી તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, MCQમાં આ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે કે ગ્રાહક આંદોલનના જન્મદાતા કોણ છે? તો રાલ્ફ નાડર. બરાબર છે. રાલ્ફ નાડરે ગ્રાહકો માટે એક ઝુંબેશ ઉપાડી હતી કે ગ્રાહકોનું બજારમાં શોષણ ન થાય તે માટે તેણે જે ઝુંબેશ ઉપાડી હતી તે ઝુંબેશ છે તે ગ્રાહક રાલ્ફ નાડરના આગેવાની હેઠળ છે તે ઉપાડવામાં આવી હતી ને શરૂઆત તેના દ્વારા થયેલી હતી. એટલા માટે તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે. હવે આપણે પ્રશ્નનો જવાબ જોઈએ. ગ્રાહક કોને કહેવાય ને ગ્રાહક જાગૃતિના મુખ્ય ઉદ્દેશ્ય જણાવો. તો ગ્રાહક સૌથી પહેલા તો કોને કહેવાય? તો ગ્રાહક એટલે ખરીદનાર. બરાબર છે. તમે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે જાઓ છો એટલે તમે ગ્રાહક છો. બરાબર. એટલે કે તમે દૂધ ખરીદો તો પણ તમે ગ્રાહક છો ને તમે સોની ખરીદી કરવા જાઓ તો પણ તમે ગ્રાહક છો. વેપારી છે તે પણ ગ્રાહક જ છે. કેવી રીતે? તો વેપારી છે તે ઉત્પાદક પાસેથી વસ્તુ ખરીદે છે એટલે ઉત્પાદક માટે કેવો થઈ ગયો? ગ્રાહક થઈ ગયો. એટલે ટૂંકમાં દરેક વ્યક્તિ છે તે કોઈના કોઈ સ્વરૂપે ગ્રાહક તો છે જ. ઉત્પાદક છે તે કાચો માલ ખેડૂત પાસેથી ખરીદે કે બીજા કોઈ વ્યક્તિ પાસેથી ખરીદે તો ત્યાં એ કેવો થઈ જાય છે? ગ્રાહક થઈ જાય છે. કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસેથી કિંમત રૂપે નાણાં કે અવેજ ચૂકવીને પોતાના વપરાશ માટેની ચીજવસ્તુઓ કે સેવાઓ મેળવનાર વ્યક્તિ ગ્રાહક કહેવાય. ઉત્પાદક, વેપારીઓ, દુકાનદારો, ટૂંકમાં ગ્રાહક કોણ? તો નાણાં ચૂકવીને તેના બદલામાં આપણે ચીજ વસ્તુઓ ખરીદીએ. આ ચીજ વસ્તુ ખરીદનાર વ્યક્તિ છે તે કોણ છે? ગ્રાહક છે. ઉત્પાદકો, વેપારીઓ કે દુકાનદારો દ્વારા ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો અને મોટી રીત રસમો સામે લડત આપવા માટે ગ્રાહકોને વિવિધ ઉપાયોની જાણકારી આપવી તેમજ તેમના અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કે તેના અધિકારોનું રક્ષણ કરવું તે ગ્રાહક જાગૃતિ ઝુંબેશનો મુખ્ય હેતુ પણ રહેલો છે. ઓછું તોલમાપ. ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે? હવે તમે બજારમાં ખરીદી કરવા માટે જાઓ છો, બરાબર છે મિત્રો? યાદ રાખજો, તમે પણ ગ્રાહક છો, બરાબર છે? અને આ વ્યવહાર તમને ઉપયોગમાં આવે કે તમને ખબર નથી હોતી છતાંય તમારું શોષણ છે તે બજારમાં થતું હોય છે. તમને ઘરેથી કોઈ વસ્તુ લેવા માટે મોકલવામાં આવે, અહીં મુદ્દા મેં બનાવેલા છે, તમને પેરેગ્રાફ સ્વરૂપે આપેલા છે, મેં મુદ્દા બનાવેલા છે કે તમને ગ્રાહકોનું તમારું શોષણ કેવી રીતે બજારમાં થાય છે. તો સૌથી પહેલું શોષણ તો કેમ થાય છે? ઓછું તોલમાપ. તમે ઘણી વખત છે તે વસ્તુઓ ખરીદો છો. દાખલા તરીકે તમે બટેટા છે 35 રૂપિયા કિલો ખરીદતા હોય, બરાબર છે? હવે બજારમાંથી તમે કિલો બટેટા ખરીદો છો ને તેની 35 રૂપિયા કિંમત ચૂકવો છો, છતાં પણ વજનમાં, ત્રાજવામાં એ બધામાં છેડા કરીને તેમને 900 ગ્રામ જ બટેટા મળે એટલે ઓછું તોલમાપ આપ્યું એટલે તમારું શોષણ થયું, બરાબર છે? ઘણી વખત તમે છે મીટર જુઓ છો, તેના ઉપર 000 થવું જોઈએ, બરાબર. હવે ઘણી વખત કાંટા ઉપર
કવર ચડાવેલું હોય, કવર એટલું મેલું હોય કે તેની પાછળના ડિજિટ આપણને ન દેખાય. ઘણી વખત એવું પણ થતું હોય કે પહેલાં તમે ઝીરો ન જોઈએ, છેલ્લે જ્યારે વજન કરતા હોય ત્યારે તમે જુઓ કે વજન છે તે 1 કિલો થયું કે નહીં એ તમે જુઓ છો, પરંતુ પહેલાં 0 હતું કે નહીં એ તમે જોયું છે ક્યારે? ઘણી વખત આપણે નથી જોતા હોતા. બરાબર છે. પહેલાં 100 ગ્રામ વજન એમને હોય ને પછી 1 કિલો થાય તો 100 ગ્રામ તો આપણને ઓલરેડી ઓછું જ મળ્યું છે. તો આ ઓછા તોલમાપ દ્વારા પણ ગ્રાહકનું શોષણ થાય છે. તમે વસ્તુ કિંમતની કિલોની ચૂકવણી કરો છો અને તમને ચીજ વસ્તુ છે પ્રાપ્ત થાય છે તે પૂરા વજનમાં પ્રાપ્ત થતી નથી. ચીજ વસ્તુની પૂરી કિંમત ચૂકવ્યા પછી પણ વેપારી તોલમાપ વજનમાં ત્રાજવા કે યંત્ર સાથે ચેડા કરીને ગ્રાહકને ઓછા વજનમાં કે પેકિંગ પર લખ્યું હોય તેના કરતાં ઓછા માપની ચીજ વસ્તુ આપે છે. તમે ક્યારે મિત્રો જોયું છે કે પેકિંગ ઉપર છે તે ચીજ વસ્તુઓનું માપ લખેલું હોય છે? બરાબર છે. કેટલા વજનનું છે કે કેટલા લીટર છે. હવે તેનું પેકિંગ તમે ચેક કરો છો પરંતુ તેનું માપ તમે નથી જોતા. ઘણી વખત 250 ગ્રામ વસ્તુ હોય તેને પેકિંગ ઉપર 200 ગ્રામ જ લખેલું હોય. આપણને એમ થાય કે ઓહો આપણે 4 પેકેટ લીધા એટલે આપણે કિલો લીધું, પણ 200 ગ્રામના તમે 4 પેકેટ લીધા તો કિલોની જગ્યાએ તમારી પાસે કેટલી વસ્તુ આવી? 800 ગ્રામ જ, અને તમે કિંમત કેટલાની ચૂકવો છો? 1 કિલોની. તો આવી રીતે ઓછું તોલમાપ છે તે પ્રાપ્ત થાય અને તેના દ્વારા ગ્રાહકનું શોષણ થાય છે. બીજું, હલકી ગુણવત્તાવાળો માલ કે સેવા. તમને કીધું હોય, બતાવી હોય સારી વસ્તુ, બરાબર છે, પછી તમને વેપારી કેવી રીતે તમને છેતરે છે એ તમને અહીં કહી દો. વેપારી તમને શું કે સારી વસ્તુ બતાવે, પછી એમ કે તમને ફ્રેશ વસ્તુ અંદરથી છે એ આપીએ, બરાબર છે. એટલે તમે જુઓ છો એના કરતાં હલકી ગુણવત્તાવાળી વસ્તુ છે એ તમને પ્રાપ્ત થતી હોય છે. તમને વસ્તુ બતાવે છે કે આ વસ્તુ તમને આપવાની છે. હવે એ વસ્તુ તમે પસંદ કરો છો, ના આ વસ્તુની પ્રમાણમાં આની કિંમત બરાબર છે. ઘરે લઈ જાવ એટલે શું થાય? એ ચીજ વસ્તુની ગુણવત્તા હલકી હોય, કારણ કે તમે પેકિંગ કરે છે ત્યારે જોતા નથી, એમ કે તમને અંદરથી સારી વસ્તુ આપી દેશું. તો હલકી ગુણવત્તા, ભેળસેળ, કૃત્રિમ કે નકલી માલ વગેરે તેમજ અંતિમ તિથિ એટલે કે એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવી દવાઓ, સૌંદર્ય પ્રસાધનો કે અન્ય વપરાશી વસ્તુઓનું વેચાણ કરીને વેપારી ગ્રાહકનું શોષણ કરે છે. મિત્રો તમે ઘણી વખત મોલની અંદર સ્કીમ જોતા હોય છો, આટલા રૂપિયામાં આટલી બધી વસ્તુઓ મળે છે, પરંતુ સાથે સાથે આપણે વસ્તુ ખરીદતા હોઈએ તો તેની એક્સપાયરી ડેટ જોવી જોઈએ. દરેક ચીજ વસ્તુઓની ઉપર તેની મેન્યુફેક્ચરિંગ તારીખ લખેલી હોય છે, બરાબર, કે આ તારીખે આ ચીજ વસ્તુનું ઉત્પાદન થયેલું છે, અને પછી લખેલું હોય છે કે આટલા સમય સુધી આ વસ્તુ સારી રહેશે, અને પછી લખ્યું હોય એક્સપાયરી ડેટ. એક્સપાયરી ડેટ ન લખી હોય તો તેના ઓપ્શનમાં શું લખેલું હોય? બેસ્ટ બિફોર 2 મંથ, 4 મંથ, 24 મંથ, 3 યર, બરાબર છે. તો મેન્યુફેક્ચરિંગ ડેટથી તમારે જે જોવાનું હોય છે કે આ વસ્તુ છે તે કેટલા સમય સુધી સારી રહેશે, અથવા તો ક્યાંક તે વસ્તુ ખરાબ થઈ ગઈ છે ને આપણે નથી ખરીદી રહ્યા ને. હવે ડેટ એક્સપાયર થવાને 1 મહિનાની જ વાર હોય અને આપણે કિલો કાજુ બદામ છે તેની ખરીદી કરી લઈએ, તો તેના દ્વારા પણ આપણું શોષણ થાય છે કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપણે ખરીદી લીધી છે, બરાબર છે. અથવા તો ડુપ્લિકેટ વસ્તુ, તમે જુઓ બજારમાં ભળતા નામવાળી કેટલી વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. જુદી જુદી કંપનીના સાબુ હોય, બરાબર છે, ટૂથપેસ્ટ હોય છે, પછી કોઈ પણ ચીજ વસ્તુ તમે જુઓ તો ડુપ્લિકેટ, એક જ કંપનીની 2 વસ્તુઓ આપણને છે ડુપ્લિકેટ પણ જોવા મળતી હોય છે. વધુ કિંમત, ચીજ વસ્તુ પર છાપેલી કિંમત વ્યાજબી કિંમત કરતાં વધારે કિંમત કે ભાવ લઈને વેપારી ગ્રાહકોનું શોષણ કરે છે. હવે અમૂલની કોથળી દૂધની થેલી છે એ તમે ખરીદો છો, બરાબર છે, એના પર જે કિંમત છાપેલી છે એ કેટલી હોય છે? 29 રૂપિયા હોય, બરાબર છે. તો આ 29 રૂપિયા કિંમત છાપેલી હોય કે 28 રૂપિયા કિંમત છાપેલી હોય, દુકાનદાર તમારી પાસેથી કેટલી કિંમત લે છે? એના કરતાં 1 રૂપિયો વધારે લેતા હોય છે. આવું તમે ઘણી જગ્યાએ જોયું હશે. અને તમે પૂછો ને કે આની ઉપર તો આટલી જ કિંમત છાપેલી છે, તમે વધારાના રૂપિયા શું કામ લો છો? તો એમ કે કોલ્ડનો ચાર્જ છે. પણ નહીં મિત્રો,
એ જે કિંમત લખેલી હોય છે તે મેક્સિમમ રિટેલ પ્રાઇસ, વધુમાં વધુ એ કિંમત લઈ શકાય, તેનાથી વધારે કિંમત લઈ શકાય નહીં. બરાબર છે. એમાં વેપારીનો નફો પણ આવી ગયો હોય છે, કોલ્ડનો ચાર્જ પણ આવી ગયો હોય છે, ને એટલી જ કિંમતે તેણે તે ચીજ વસ્તુ વેચવાની હોય છે. ઠંડા પીણામાં પછી ઘણી જગ્યાએ તમે જુઓ તો એ વસ્તુઓની કિંમત 25 રૂપિયા લખી હોય ને 30 રૂપિયા લેતા હોય. બરાબર છે. તો એમઆરપી કરતાં તમારે વધારે કિંમત ક્યારેય ચૂકવવાની નથી. જે કિંમત અમુક ચીજ વસ્તુઓ પર કિંમત ન લખી હોય, પરંતુ જે વસ્તુઓ પર કિંમત લખેલી છે તેના કરતાં તમે વધુ કિંમત ચૂકવો છો તો તે ત્યારે તમારું શોષણ થાય છે. એટલે તેના કરતાં તમારે વધારે કિંમત છે તે ક્યારેય ચૂકવવાની નથી. તેટલી જ કિંમત ચૂકવવાની છે જેટલી કિંમત વસ્તુ ઉપર લખેલી છે. ત્યાર પછી આરોગ્યને હાનિકારક વસ્તુ. વ્યાજબી નફા ઉપરાંત વધુ નફો મેળવવાની લાલચે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને વેપારી ગ્રાહકોને આરોગ્યને નુકસાન પહોંચાડે છે. વ્યાજબી જેટલો નફો લેવાનો છે તેના કરતાં પણ વધારે નફો લે છે અને પાછું શું કરે છે? ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરે છે. અનાજ, ઘી, તેલ આ બધી ચીજ વસ્તુઓ એવી છે કે તેમાં ભેળસેળ થઈ શકે. બરાબર છે. તો આ રીતે ભેળસેળ કરવામાં આવે અને તેના દ્વારા ગ્રાહક પાસેથી છે તે તેની કિંમત, ઊંચી કિંમતની વસ્તુઓ છે તેની કિંમત લેવામાં આવે અને ભેળસેળયુક્ત હલકી ગુણવત્તાવાળો માલ છે તે ગ્રાહકને આપવામાં આવતો હોય છે. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરેમાં ભેળસેળ કરીને તેના વિક્રેતાઓ ગ્રાહકોનું આર્થિક શોષણ કરે છે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધાની અંદર પણ ભેળસેળ કરે છે અને તેના દ્વારા તેના વિક્રેતાઓ છે, એટલે કે વેચાણ કરનાર વ્યક્તિ છે તે ગ્રાહકોનું આર્થિક શોષણ કરે છે. વેચાણ પછીની અસંતોષકારક સેવા. હવે મિત્રો, કેટલીક ચીજ વસ્તુ એવી હોય છે કે જે આપણે ખરીદી લઈએ છીએ પછી પણ તેની સેવા છે તે આપવાની હોય છે તેણે, કારણ કે એ ચીજ વસ્તુ મોંઘી કિંમતની હોય છે. દાખલા તરીકે તમે મોટર કાર, સ્કૂટર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ટ્રેક્ટર જેવી મોંઘી વસ્તુઓ અને વર્ષો સુધી ચાલે એવી વસ્તુઓના વેચાણ પછીની સેવાઓ ગ્રાહકોને ક્યારેય સંતોષકારક પૂરી પાડવામાં આવતી નથી. આ બધી ચીજવસ્તુ ખરીદીને, એટલે મોટર કાર તમે ખરીદી, સ્કૂટર ખરીદ્યું, એટલે તમને શું કે ખરીદો ત્યારે કે તમને 5 સર્વિસ છે એ ફ્રીમાં આપવામાં આવશે. એન્જિનની આટલા વર્ષની વોરંટી છે, બોડીની આટલા વર્ષની વોરંટી છે, આટલો ઇન્સ્યોરન્સ છે, આ બધું જ આમાં ઉપલબ્ધ છે. હવે તમે એ વસ્તુ ખરીદી લીધી પછી તમને ફ્રી સર્વિસની જગ્યાએ પેઇડ સર્વિસ લે, પૈસા લઈને સર્વિસ કરી દે. વસ્તુ ખરાબ થઈ હોય તો એમ કે સર્વિસ તો ફ્રી જ છે, તમારે આટલી વસ્તુ અમે એમાં નવી નાખી એનો ચાર્જ તો તમારે ચૂકવવો પડે ને. બરાબર છે. દાખલા તરીકે તમે એલઈડી ટીવી છે એ ઘરે ખરીદ્યું છે અને ટીવી કોઈ પણ કારણોસર ખરાબ થયું છે, કે ટીવીનું રિમોટ ખરાબ થયું છે, એટલે તમે એના ટેકનિશિયનને બોલાવો કંપનીમાંથી ફોન કરીને કે હજી તો અમારું ટીવી ગેરંટી વોરંટીમાં છે, તો તમે આવીને ચેક કરી જાઓ. હવે આવીને ચેક કરે એટલે એ તમને શું કહેશે કે આમ તો બધું બરાબર છે પણ આમાં આ વસ્તુ નવી નાખવી પડશે, એનો ચાર્જ તમારે આટલો ચૂકવવો પડશે. એટલે આપણે તરત જ એમ કહીએ ગેરંટીમાં, હા ગેરંટીમાં જ છે એટલે અહીંયા અમે આવ્યા એનો સર્વિસ ચાર્જ નહીં લઈએ, પરંતુ નવી વસ્તુ એની અંદર નાખશું તેનો ચાર્જ તો તમારે ચૂકવવો પડશે. તો આ બધી સ્પષ્ટતાઓ તે ખરીદતી વખતે નથી કરતા. ત્યારે એમ કે બધું ફ્રીમાં થઈ જશે ને તમને પીસ ટુ પીસ બદલાવી દેશું ને આવું બધું કહેતા હોય છે. પરંતુ વસ્તુ ખરીદી લીધા પછી તમે જ્યારે ઘરે આવી જાઓ છો, વસ્તુ છે તેનો ઉપયોગ શરૂ કરી દેશો, તેવા સમયે આવી અસંતોષકારક સેવાઓ છે તે પ્રાપ્ત થાય છે વ્યક્તિને, અને તેના લીધે ગ્રાહકોનું એક પ્રકારે શોષણ થયું કહી શકાય. તો વેચાણ પછીની અસંતોષકારક સેવા. નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહીં. હવે પહેલા શરતો નક્કી કરવામાં આવી હોય તે પ્રમાણે વેચાણ કરવામાં ન આવતું હોય. દાખલા તરીકે તમે મકાન ખરીદો તો પણ તમે ગ્રાહક છો, તો પહેલાં છે એ દસ્તાવેજ થાય ત્યાં સુધી એમ કે ભાઈ આટલી વસ્તુઓ તમને આટલું બધું છે એ ઉપલબ્ધ કરવામાં આવશે, તમને અહીંયા છે આ પ્રકારની લાદી નાખી દઈશું, આ પ્રકારે અહીં
સુવિધા છે તે આપવામાં આવશે. દસ્તાવેજ ને બધું થઈ જાય, તમારું પેમેન્ટ બધું પૂરું થઈ જાય, મકાનનું બાંધકામ હજી શરૂ હોય અને પછી શરતો મુજબ છે તમને ચીજ વસ્તુઓ ઉપલબ્ધ ન થાય તેવું બની શકે છે અને ત્યારે ગ્રાહકોનું શોષણ છે તે થતું હોય છે. કેટલીક વાર લખાણ, નિયત પ્રમાણ અને નિર્ધારિત શરતો કે ધારાધોરણો મુજબ ચીજ વસ્તુઓ કે સેવાઓ પૂરી નહીં પાડીને ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે. મોટાભાગના બિલ્ડરો કરેલા સમય અને લખાણ મુજબ ઘર કે ઓફિસનો કબજો તેમજ બાંધકામ અને સુવિધા પૂરા નહીં પાડીને ગ્રાહકોનું શોષણ કરે છે. કે તમે મકાન ખરીદી લો ત્યારે પહેલાં કીધું હોય કે આટલું બાંધકામ આવશે ને આટલો કાર્પેટ એરિયા હશે ને આ પ્રમાણેનું બાંધકામ હશે, આ પ્રકારની લાદી હશે, આ પ્રકારના નળ હશે, આટલું ફળિયું હશે, આવા પ્રકારનો રસ્તો હશે, આવી દિવાલો બનાવી દેવામાં આવશે. પરંતુ જ્યારે તમે વસ્તુ ખરીદી લો છો ત્યારે તે દરેક ચીજ વસ્તુઓ છે તે નિર્ધારિત ધારાધોરણ મુજબ ઉપલબ્ધ થતી નથી અને આ રીતે જ્યારે વસ્તુઓ ઉપલબ્ધ થતી નથી ત્યારે ગ્રાહકોનું શોષણ થાય છે અને તેનો ચાર્જ બિલ્ડરે લઈ લીધો હોય છે અને ગ્રાહકને છે તે ચીજ વસ્તુ નહીં આપીને તેનું એક પ્રકારનું શોષણ છે તે થતું હોય છે. તો આ રીતે પણ ગ્રાહકોનું શોષણ છે તે થતું હોય છે. ત્યાર પછી છે સેવા ક્ષેત્રે ઉણપ. કોર્પોરેશન, પંચાયતો, એસટી, ટ્રાવેલ્સ કંપની, રેલવે, વીજળી, બેંક, વીમા કંપની, ગેસ સપ્લાયર, ટેલિફોન કંપની, ડૉક્ટર વગેરે ખામીયુક્ત સગવડો અને સેવાઓ પૂરી પાડીને ગ્રાહકોનું શોષણ કરે છે. આ દરેક જગ્યાએ મિત્રો કોર્પોરેશન છે તો આપણે પૂરેપૂરા કરવેરાઓ ભરીએ છીએ, જેમાં સફાઈ વેરો, શિક્ષણ વેરો, જુદા જુદા અનેક પ્રકારના વેરાઓ છે તે સરકાર આપણી પાસેથી લે છે અને છતાં પણ આપણને તેની દરેક સુવિધા ઉપલબ્ધ થતી નથી. તમારા રસ્તાઓ પર સ્ટ્રીટ લાઇટ ન હોય તો તેની જવાબદારી કોર્પોરેશનની છે. તમે તેનો ટેક્સ ભરો છો તો તમને શું કામ એ સુવિધા ઉપલબ્ધ કરાવતી નથી? પાણીનો વેરો તમે ભરો છો અને તમને સમયસર પાણી ન મળે તો તમે એ વેરો ભરો છો તેની સામે તમે છેતરાવ છો. પંચાયતો, તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો, પંચાયતની અંદર પણ તમે ઘણા ખરા વેરાઓ ભરતા હો છો. રજે આ દરેક વેરાઓ તમે ભરો છો તો તેની સામે તમે વેરા શું કામ ભરો છો? તમને સુવિધાઓ મળે એટલા માટે અને તે સુવિધાઓ તમને ઉપલબ્ધ થવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારની અંદર પણ નિર્ધારિત કરેલી સુવિધાઓ તમને પ્રાપ્ત થવી જોઈએ. એસટી બસમાં તમે સફર કરતા હોય તો તમે ટિકિટ લઈને બસમાં સફર કરો છો તો તેની સામે બસે તમને કેટલીક સુવિધાઓ છે તે આપવાની હોય છે અને તે સુવિધાઓ જ્યારે તમને પ્રાપ્ત થતી નથી ત્યારે તમારું શોષણ થયું છે. ટ્રાવેલ્સ કંપની, રેલવે, વીજળી કંપની, પીજીવીસીએલ, જીબી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, તમે છે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડની વીજળી વાપરો છો, તમે ક્યારેય લાઇટ જાય તો ફોન કર્યો છે કે લાઇટ આટલા સમયથી નથી, શું કામ પાવર કટ કરેલો છે? તો તમારો અધિકાર છે તે બાબતની જાણકારી મેળવવાનો, કારણ કે તમે બિલ ભરો છો, તમને પૂરતો પાવર છે તે પ્રાપ્ત થતો નથી, એટલે કે વીજળી છે તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી, લાઇટ આવજા કરતી હોય છે, પાવર વધઘટ થતો હોય તો તેવા સમયે તમે જીબીમાં કમ્પ્લેન નોંધાવી શકો છો અને તેની સેવા તેણે પૂરી પાડવી તે જરૂરી છે. પરંતુ લોકોમાં જાગૃતિ નથી, લોકો છે આવું બધું કરતા નથી અને તેના લીધે લોકોનું શોષણ થાય છે. બેંક, વીમા કંપની, ગેસ સપ્લાયર, ટેલિફોન કંપની, ડૉક્ટર, આ દરેક લોકો છે તે આપણી પાસેથી યોગ્ય કિંમત મેળવીને આપણને સેવા આપે છે, બરાબર છે. અને જ્યારે જ્યારે એ લોકોની સેવામાં ઉણપ જણાય ત્યારે આપણે તેનો જવાબ તેની પાસે માગી શકીએ છીએ અને જો તે આપણને યોગ્ય સંતોષકારક સેવા પૂરી ન પાડે તો આપણે તેના વિરુદ્ધ પણ કમ્પ્લેન નોંધાવી શકીએ છીએ. તમને જ્યારે વીજળીની સેવા કે ગેસ, વીમા કંપની, બેંકોની અંદર પૂરતી સેવા આપવામાં આવતી નથી તો બેંકના મેનેજરને જઈને મળો
અને કહો કે આ વ્યક્તિ છે તે મારી સાથે આ પ્રકારનું વર્તન કરે છે, હું તો ગ્રાહક છું તો મારી સાથે આ પ્રકારનું વર્તન ન થઈ શકે, તો તમે છે તેના વિરુદ્ધ કમ્પ્લેન કરી શકો છો. ગ્રાહક સાથે દુર્વ્યવહાર અને અનાવશ્યક શરતો. કેટલીક વાર ઉત્પાદકો કે વિક્રેતા ગ્રાહકો સાથે એવો દુર્વ્યવહાર કરે છે કે જેથી ગ્રાહકનું અપમાન કે માનહાનિ થાય. ઉત્પાદક કે વિક્રેતા છે તે ગ્રાહકની સાથે દુર્વ્યવહાર કરે, તેની સાથે વ્યવસ્થિત રીતે વાતચીત ન કરે અને તેના દ્વારા ગ્રાહકોનું અપમાન કે માનહાનિ થતા હોય છે. બરાબર છે, અપમાન થાય છે અને અપમાન કોઈ પણ વ્યક્તિનું સહન કરવાનું નથી. આપણે ક્યાંયથી કોઈ પણ કાર્ય છે તે ફ્રીમાં નથી કરાવતા, આપણે તેના માટેના ટેક્સ ભરીએ છીએ, તેની કિંમત ચૂકવીએ છીએ અને પછી આપણો અધિકાર છે. તો આવી રીતે ગ્રાહકોનું શોષણ છે તે થતું હોય છે. આ ઉપરાંત પસંદગીમાં છેતરામણી થતી હોય છે. કેટલીક ઉત્પાદકો ટીવી જેવા પ્રચાર માધ્યમમાં લોભામણી જાહેરાતો કરીને ગ્રાહકોને વસ્તુ ખરીદવા લલચાવે છે. એ જાહેર ખબરોથી પ્રભાવિત થઈને ગ્રાહકો સાચી જાણકારી મેળવ્યા વિના કે ચોકસાઈ કર્યા વિના વસ્તુઓની પસંદગીમાં ભૂલ કરી અને ખરીદી કરે છે અને પાછળથી પસ્તાય છે. ઘણી વખત આપણે ટીવીમાં જોઈએ અને તરત જ વસ્તુની ખરીદી છે એ આપણે કરી લેતા હોઈએ છીએ. આ રીતે આપણું શોષણ છે તે થતું હોય છે. આપણે સાચી જાણકારી છે તે મેળવતા નથી અને વસ્તુની ખરીદી કરી લઈએ છીએ, તો તેવા સમયે ગ્રાહકોનું શોષણ છે તે થતું હોય છે. જાનનું જોખમ ભરેલા ઉપકરણો. કેટલાક વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોની બનાવટમાં ક્ષતિપૂરતી કાળજી લીધા વિના હલકી કક્ષાની ગુણવત્તા અને બનાવટી સામગ્રી વાપરવામાં આવે છે, જે ગ્રાહક માટે જાનનું જોખમ ઊભું કરે છે. ઇસ્ત્રી જેવા સાધનથી કરંટ લાગવાના કે કુકર કે ગીઝરના ફાટવાના બનાવો ગ્રાહકના જાનને ખતરામાં મૂકે છે. આવી ચીજવસ્તુઓનું ઉત્પાદન છે તે વ્યવસ્થિત ગુણવત્તાયુક્ત જ થવું જોઈએ અને જો યોગ્ય ગુણવત્તાવાળું ઉત્પાદન ન થતું હોય તો તેના દ્વારા પણ ગ્રાહકોનું શોષણ થાય છે. ઇસ્ત્રીથી ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, તમે ઇસ્ત્રી પકડો અને તમને શોર્ટ લાગે, બરાબર, તો તેના દ્વારા પણ એ તમારું એક પ્રકારનું શોષણ જ થયેલું છે. તેમાં ગુણવત્તાવાળી વસ્તુ વપરાયેલી નથી. કુકર ફાટે તો કુકર છે તે યોગ્ય ગુણવત્તાયુક્ત બનેલું નથી. કૃત્રિમ અછત. કેટલીક વખત વેપારીઓ કે ઉત્પાદકો વધુ નફો મેળવવાની લાલચે વસ્તુઓની સંગ્રહખોરી કરીને વસ્તુઓની બજારમાં કૃત્રિમ અછત ઊભી કરે છે અને એ પછી તે ઊંચા ભાવે તે વસ્તુઓ વેચીને ગ્રાહકોનું શોષણ કરે છે. શું કરે? કૃત્રિમ અછત ઊભી કરી દે કે આ વસ્તુ તો નથી, આટલીક જ છે, તમારે જોતી હોય તો લે. એટલે આપણને શું થાય કે નહીં હોય, ખરેખર નહીં હોય અને આપણને ક્યાંય નહીં મળે હવે, એટલે આપણે શું કરીએ, તેની ઊંચી કિંમત આપીને પણ ખરીદી કરી લઈએ છીએ. તો મિત્રો, આવી રીતે જુદા જુદી 11 પ્રકારે અને આ સિવાય પણ અનેક પ્રકારે તમારું શોષણ છે તે બજારમાં થતું હોય છે. અને તમે બજારમાં શોષણ થવું એટલે તમે ટૂંકમાં આપણી દેશી ભાષામાં કહીએ તો છેતરાવ છો. બરાબર છે કે વેપારીની વાતમાં આવી જઈને કે વેપારી તમારી સાથે સારી સારી વાતો કરીને આવી હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ આપીને તમને છેતરી જાય તેવું બનતું હોય છે અને તેના દ્વારા તમારું શોષણ છે તે થતું હોય છે. તો આ રીતે તમારું શોષણ ન થાય તે બાબતની કાળજી લેવી. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે ગ્રાહકોનું શોષણ શું કામ થાય છે, તેના માટે કયા કયા કારણો જવાબદાર છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે કયા કયા કારણોસર ગ્રાહકોનું શોષણ થાય છે અને ગ્રાહકોના અધિકારો માટે કેવા કાયદાઓ ઘડવામાં આવેલા છે તેના વિશેની ચર્ચા પણ આપણે આગળ કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે ગ્રાહકોનું શોષણ કેવી રીતે થાય છે તે જણાવો. તો તમારે આ પ્રકારે તેનો જવાબ લખવાનો છે કે ગ્રાહક કોને કહેવાય, ગ્રાહક જાગૃતિ ઝુંબેશના મુખ્ય ઉદ્દેશ્યો જણાવો. એટલે આ પ્રકારે પહેલો પ્રશ્નનો જવાબ લખવાનો છે. બીજું, ગ્રાહક શોષણ કઈ કઈ રીતે થાય છે, તો ઓછું તોલમાપ, હલકી ગુણવત્તાવાળો માલ કે સેવા, વધુ કિંમત, આરોગ્યને હાનિકારક વસ્તુઓ, વેચાણ પછીની અસંતોષકારક સેવા, નિર્ધારિત શરતો મુજબ વેચાણ નહીં, પછી સેવા ક્ષેત્રે ઉણપ, ગ્રાહક સાથે દુર્વ્યવહાર
કે અનાવશ્યક શરતો એટલે કે બિનજરૂરી શરતો રાખવામાં આવે તે, પસંદગીમાં છેતરામણી, જાન જોખમ ભરેલા ઉપકરણો અને કૃત્રિમ અછત. આ દરેક મુદ્દાઓનો જવાબ છે એ તમારે એવી રીતે લખવાનો રહેશે. ત્યાં સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. થેન્ક યુ.